ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? ચેપ્ટર નંબર 2 બહુપદીને તમે સારી રીતે સમજ્યા, સારી રીતે આપણે બધા જ ટોપિકોની વિસ્તૃત ચર્ચા કરી. મિત્રો, બોર્ડ માટેનો જે નેગેટિવ ટોપિક કહેવાય બાળકો માટે, કે ખાસ જેમાં માર્ક્સ વધારે કટ થાય છે એવો ટોપિક એટલે તમારા હેતુલક્ષી પ્રશ્નો, એટલે કે તમારા એમસીક્યુ, એક માર્ક્સના પ્રશ્નો, ખરા ખોટા, આ બધાની અંદર જો તમારે માર્ક્સ નહીં કપાય તો તમને બોર્ડની અંદર 100 માંથી 100 માર્ક્સ લાવતા કોઈ અટકાવી શકશે નહીં. ચાલો મિત્રો, તો 100 માંથી 100 માર્ક્સ લાવવા છે. કેવી રીતે લાવાય? આપણે ફરીવારથી બહુપદીના તમામ ટોપિકોને ટૂંકમાં સમજી અને એમસીક્યુ સિરીઝની અંદર આગળ વધીએ. ચાલો આવીએ, સાથે ભણીએ, આગળ વધીએ. મિત્રો, આપણે બહુપદીની અંદર આપણો પહેલો ટોપિક એટલે કે સુરેખ બહુપદીને સમજ્યા હતા. સુરેખ બહુપદી શું છે? ફરીવારથી આપણે ઝડપથી એની માહિતી મેળવી લઈએ. સુરેખ બહુપદીની અંદર આપણે સમજ્યા હતા સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ, એટલે કે p of x is equal to ax plus b. સુરેખ છે એટલા માટે શું હશે દીકરા? x જે છે એની ઘાત કેટલી હશે? x ની ઘાત કેટલી હશે? 1 હશે. એટલા માટે આવી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. જ્યારે a અને b, a છે x નો સહગુણક છે અને b કેવું હશે? અચળ પદ. પાછું યાદ આવી ગયું ને? ચાલો, સુરેખ બહુપદીના ટોપિકમાંથી દીકરા તમને પૂછાય કે સુરેખ બહુપદીનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે? યાદ કરો, સુરેખ છે તો એને શૂન્ય કેટલા હોય? ચલો બોલો ફટાફટ. સુરેખ છે ઘાત 1 તો શૂન્ય હશે 1. મેં તમને યાદ કરાવ્યું હતું કે બહુપદીને જેટલી ઘાત એટલા મહત્તમ શૂન્ય. બહુપદી, કોઈ પણ બહુપદી હોય, સુરેખ હોય, ત્રિઘાત હોય, દ્વિઘાત હોય, જેટલી વધારે ઘાત એટલા મહત્તમ શૂન્ય. n ઘાત તો વધારેમાં વધારે શૂન્ય n હોય. દાખલા તરીકે 1 ઘાત તો વધારેમાં વધારે 1 એને શૂન્ય હોય. પણ ઓછામાં ઓછા કેટલા? તો ઘણી બધી બહુપદી દીકરા આપણે જોઈતી કે ઘણી બધી બહુપદીને શૂન્ય હતા નહીં, તો એને ઓછામાં ઓછા ન્યૂનતમ શૂન્ય મળી શકે. ચાલો, દ્વિઘાત બહુપદીની અંદર આપણે કઈ વસ્તુ જોઈતી કે સાહેબ દ્વિઘાત બહુપદીના શૂન્ય વિશે આપણે ચર્ચા કરી હતી. દ્વિઘાત બહુપદીના આલેખ x અક્ષને કયા બિંદુમાં છેદે? x અક્ષને દ્વિઘાત બહુપદીનો ગ્રાફ કેવો હોય? યાદ કરો, યાદ છે ને કે સાહેબ દ્વિઘાત બહુપદીની અંદર p of x is equal to ax² plus bx plus c. આ આપણું દ્વિઘાત સમીકરણ છે, વ્યાપક સ્વરૂપ છે. એની અંદર જો એ ધન તો ઉપર તરફ ખુલ્લો પરવલય, એ ઋણ તો નીચે તરફ ખુલ્લો પરવલય. યાદ આવે છે? એની અંદર બીજી વસ્તુ દીકરા આપણે કઈ જોઈતી, ખાસ ટોપિક આપણો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર. એની અંદર સૂત્ર યાદ કરો કે સાહેબ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધ્યા વગર કોઈ પણ દ્વિઘાત બહુપદીના શૂન્યનો મારે સરવાળો કરવો હોય તો એનું સૂત્ર શું હતું? યાદ છે ને? સૂત્ર શું હતું? -b/a. સૂત્ર હતું -b/a. શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા એટલે કે સાહેબ શૂન્યનો સરવાળાનું સૂત્ર, શૂન્યના ગુણાકારનું સૂત્ર એટલે કે આલ્ફા બીટા. સૂત્ર હતું દીકરા c/a. c શું છે? અચળ સંખ્યા. a એટલે શું હતો? તો કે સાહેબ a એટલે x² નો સહગુણક. યાદ આવી ગયું? તો દ્વિઘાત બહુપદીમાંથી શૂન્યનો સરવાળા એના એમસીક્યુ દીકરા તમને પૂછે, ગુણાકારના એમસીક્યુ પૂછે. દ્વિઘાત બહુપદીના શૂન્ય આપેલા હોય એના આધારે તમને વ્યસ્તના સૂત્ર પૂછે, 1/α plus 1/β. આવા એમસીક્યુ દીકરા પૂછી શકે. ખરા ખોટા અથવા ખાલી જગ્યાની અંદર પણ આ ટોપિકમાંથી એમસીક્યુ વધારે આવી શકે. ચાલો દીકરા, ત્યારબાદ ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીમાં માત્ર ને માત્ર આપણી ટેક્સ્ટબુકની અંદર એક માત્ર ટોપિક આવે છે, સમજવા માટે, જાણકારી માટે આવે છે. છતાં પણ આપણે આ ટોપિકને લઈ લઈએ કે ત્રિઘાત બહુપદી છે તો ત્રિઘાત બહુપદી આ પ્રકારની હતી.
p of x is equal to ax cube. શું આવશે ત્રિઘાતમાં? યાદ કરો શું આવશે કે સાહેબ ax cube દ્વિઘાતમાં 2 ઘાત પછી 1 ઘાત પછી 0 ઘાત, ત્રિઘાતમાં 3 ઘાત થી શરૂઆત, સાથે આવશે a, તો ax cube plus bx square plus cx plus d. માત્ર જાણકારી માટે છે છતાં યાદ રાખજો. હવે ત્રિઘાત બહુપદી છે તો દીકરા શૂન્ય આવે 3, દ્વિઘાતમાં શૂન્ય હતા 2 આલ્ફા અને બીટા, તો ત્રિઘાતમાં શૂન્ય આવે 3. ક્યાં શૂન્ય? તો કે આલ્ફા બીટા અને ગેમા, કોઈ પણ નામ મેં આપી શકું. તો શૂન્યનો દીકરા મારે સરવાળો કરવો હોય આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર સૂત્ર આવશે -b/a. તમને પ્રશ્ન પણ થતો હશે કે સાહેબ આ શૂન્યમાં આની અંદર તો 3 શૂન્ય છે, તો શૂન્યના સરવાળાનું સૂત્ર પહેલામાં પણ -b/a હતું, આમાં પણ -b/a. હા, -b/a જ આવે, પરંતુ ચેન્જ કેટલો આવે? તો કે સાહેબ આની અંદર જે b છે એ x નો સહગુણક છે, જ્યારે આની અંદર જે b રહેલો છે એ x² નો સહગુણક છે. કેમ કે વ્યાપક સ્વરૂપ બંનેના દીકરા અલગ અલગ છે, બંનેના વ્યાપક સ્વરૂપ અલગ અલગ હોય તો બંનેના b ની વેલ્યુએશન અલગ આવશે, એની વેલ્યુએશન અલગ આવશે. તમે જાણી ચૂક્યા છો કે શા માટે b/a છે, આમાં પણ -b/a જ છે, પણ યાદ કરો b એટલે x² નો સહગુણક, જ્યારે અહીંયા b એટલે x નો સહગુણક. ત્યારબાદ આપણે દીકરા શૂન્યના ગુણાકાર કે આલ્ફા બીટા અને ગેમા, યાદ કરો દ્વિઘાતમાં સૂત્ર હતું c/a, દ્વિઘાતમાં સૂત્ર હતું c/a, જ્યારે ત્રિઘાતમાં સૂત્ર આવશે -d/a. બંનેમાં સરવાળા માટે -b/a, પરંતુ ગુણાકાર માટે બંનેનું અલગ અલગ છે. પહેલાના ગુણાકાર માટે c/a છે, જ્યારે આના ગુણાકાર માટે -d/a. તો -d એટલે શું છે? તો કે સાહેબ અચળ સંખ્યા છે. શું છે? અચળ સંખ્યા છે. જ્યારે a એટલે દીકરા કોણ છે? બોલો કોણ છે? તો કે x³ નો સહગુણક, જ્યારે આની અંદર a એટલે હતો x² નો સહગુણક. ત્યારબાદ દીકરા 3 શૂન્ય છે તો બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો, આમાં નવીન ટોપિક આવશે, બરાબર જોજો. આમાં ત્રીજો નવીન ટોપિક આવશે. આમાં બે જ વસ્તુ આવે, જ્યારે આમાં ત્રીજી વસ્તુ આવશે. કઈ ત્રીજી વસ્તુ? ખાસ જોજો. આલ્ફા વત્તા બીટા, આલ્ફા ઇન્ટુ બીટા વત્તા બીટા ગેમા વત્તા આલ્ફા ગેમા, એટલે કે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો, ગુણાકારનો સરવાળો, બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો સીધો જ કરવો હોય એનું સૂત્ર આવશે c/a. એનું સૂત્ર શું આવશે? c/a. યાદ કરો c/a એટલે આમાં હતા ગુણાકાર, જ્યારે આમાં c/a એટલે શું છે? તો કે સાહેબ બબ્બે શૂન્યો છે એ બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળાનું સૂત્ર છે. રાઈટ? આટલા ટોપિકો છે. આ ટોપિકની અંદર એમસીક્યુ માં દીકરા ક્યાંય ને ક્યાંય તમને એમસીક્યુ માં પૂછાઈ શકે. આગળ વધીએ. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે થિયરિકલ ટોપિક ની અંદર આવશે. બહુપદીના શૂન્યનો સરવાળો આપણે સમજાવી દીધું કે સાહેબ શૂન્યના સરવાળા માટે દ્વિઘાત માટે સરવાળાનું સૂત્ર, ત્રિઘાત માટે સરવાળાનું સૂત્ર, ગુણાકાર માટે પણ સમજી ગયા. ત્યારબાદ બહુપદીના આલેખ. આલેખની અંદરથી તમને કેવા એમસીક્યુ પૂછાઈ શકે? આલેખની અંદર તમને પૂછે, આપણે આલેખ જોયા હતા 2.1 ની અંદર સમજ્યા હતા કે સાહેબ જો કોઈ ગ્રાફ, બહુપદીનો ગ્રાફ x અક્ષને જેટલા બિંદુમાં છેદે, બહુપદીનો ગ્રાફ x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા બહુપદીને શૂન્ય હોય. જો ગ્રાફ x અક્ષને ન છેદે, અડે જ નહીં, ટચ જ ન કરે, યાદ કરો ટચ ન કરે, મેં ત્યારે સમજાવ્યું હતું કે જેટલી વાર ટચ કરે એટલા શૂન્ય, ટચ ન કરે તો શૂન્યની સંખ્યા 0 છે. શૂન્યની સંખ્યા દીકરા શું છે? 0. તો ગ્રાફની અંદર એવું પૂછાય. બીજું સુરેખ બહુપદીના ગ્રાફમાં પૂછાય કે સુરેખ બહુપદીનો ગ્રાફ x અક્ષિસને, સુરેખ બહુપદીનો ગ્રાફ આ આપણો x અક્ષિસ છે અને આ y અક્ષિસ છે,
તો સુરેખ બહુપદીનો ગ્રાફ આ એક્સ અક્ષિસને ક્યાં બિંદુમાં છેદે? તો સુરેખમાં યાદ કરો કે સુરેખને કેટલા શૂન્ય હોય? સુરેખ એક ઘાત, સુરેખ એક ઘાત શૂન્ય એક. તો આ એક્સ અક્ષિસને એનો ગ્રાફ એક બિંદુમાં છેદે. એ કોઈ પણ બિંદુ હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, પણ છેદે કેટલી વાર? તો કે સાહેબ એક જ વાર. ઉદાહરણ તરીકે સાહેબ ગ્રાફ આનો આવો બને છે. તો આ રેખા છે એ આ બિંદુનું નામ હોય -b/a અને 0. યાદ આવી ગયું? ત્યારે પણ મેં સમજાવ્યું હતું, ફરી વારથી સમજાવું છું કે સુરેખ બહુપદી છે એનો ગ્રાફ x અક્ષને -b/a બિંદુમાં છેદે. x અક્ષ છે -b/a, x અક્ષ પર y દીકરા શું હોય? x પર y શું હોય? તો કે y હોય 0. યાદ આવી ગયું? ઓકે. ત્યારબાદ બહુપદીના શૂન્ય અને એનો ગુણાકાર પરથી બહુપદી મેળવવાની છે. તો એ પણ એમસીક્યુ માં તમે સારી રીતે સમજ્યા છો. યાદ કરો, શૂન્યનો ગુણાકાર અને સરવાળો આપ્યો હોય, સીધી શોર્ટકટ મેં ત્યારે તમને સમજાવી હતી. એક શોર્ટકટ છે, સીધી જ સૂત્ર x² - આલ્ફા વત્તા બીટા x. સૂત્ર શું હતું દીકરા? કે x² - આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા અને બીટા. આ સૂત્રની અંદર સીધી શોર્ટકટ ની અંદર આલ્ફા અને બીટાનો દીકરા તમને સરવાળો આપ્યો હશે. સરવાળો હોય એ સરવાળો અહીંયા મૂકી દેવાનો, ગુણાકાર હોય એને અહીંયા મૂકી દેવાનો, વિસ્તરણ કરી નાખવાનું, તમારું એમસીક્યુ સોલ્વ થઈ ગયું. ઓકે, ખ્યાલ આવી ગયો? આ બધા જ ટોપિક ની અંદર ક્યાંય ને ક્યાંય તમને ટેક્સ્ટ બુક માંથી એમસીક્યુ પૂછી શકે. ટેક્સ્ટ બુક ની એક એક લાઈનની વિસ્તૃત તમારે વર્ણન કરી લેવાનું, સમજી લેવાની કે નાના નાના ટોપિકોની અંદરથી એમસીક્યુ તમને સારી રીતે પૂછી શકે. એમસીક્યુ માં માર્ક્સ લાવવા માટે માત્ર એક જ પેટર્ન છે, સતત ને સતત પ્રેક્ટિસ, પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ. પ્રેક્ટિસ વગર એમસીક્યુ માં માર્ક્સ ન લાવી શકાય. આ વિડિયો લેક્ચર એટલે આગળનો જે થિયરિકલ ટોપિક છે ને બરાબર જો તમે સમજ્યા હશો તો એમસીક્યુ માં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય એની આપણી ગેરંટી છે. એમસીક્યુ માં માર્ક્સ લાવવા માટે ઓનલી ફોર થિયરીને જો તમે બરાબર સમજેલા હોય અને એના આધારે તમારી પ્રેક્ટિસ ઉપર પ્રેક્ટિસ હોય, છેલ્લા 3 કે 4 વર્ષના પેપરોની તમે જોવો પેટર્ન કે એની અંદર કયા પ્રકારના એમસીક્યુ પૂછાયેલા છે. ઓકે દીકરા, આપણે જોઈએ કેવા કેવા પ્રકારના એમસીક્યુ તમને બનાવીને પૂછે. ચાલો નેક્સ્ટ. પહેલું જ એમસીક્યુ આપણી પાસે અહીંયા આવેલું છે. ચેપ્ટર માંથી એમસીક્યુ પણ પૂછાય, ખાલી જગ્યા પણ હોઈ શકે, ખરા ખોટા પણ હોઈ શકે અને સાથે સાથે જોડકો પણ બનાવીને પૂછી શકે. આપણે ગભરાવાની જરૂર નથી, કેમ કે તમે બરાબર સમજી ચૂક્યા છો થિયરીને. ઓકે દીકરા, આપણી પાસે પહેલો જ એમસીક્યુ છે કે જો આલ્ફા અને બીટા એ, આલ્ફા અને બીટા નામના બે શૂન્ય છે, આલ્ફા અને બીટા એ બહુપદી p of x is equal to 3x² - 8x - 10 ના શૂન્ય હોય. આ બંને આલ્ફા અને બીટા આ બહુપદીના શૂન્ય છે હોય તો 1/α + 1/β. તમે વિચાર્યું નહીં હોય કે આવા પ્રકારનું એમસીક્યુ પણ બનાવીને મૂકી દેશે. ઓકે, માત્ર આપણે થિયરિકલ જોઈતી પણ આવો કોઈ પણ સમ આપણે જોયેલો છે નહીં. ચાલો આગળ વધીએ. આપણને દીકરા અહીંયા આપેલું છે 1/α + 1/β. આપણે આની વેલ્યુએશન શોધવાની છે. સમજો શું કરશું કે સાહેબ આલ્ફા અને બીટા એટલે કોણ? આના મારે શૂન્ય શોધવા, શૂન્ય શોધીને પછી હું આલ્ફા અને બીટાની વેલ્યુએશન અહીં મૂકીશ. 24 માર્ક્સના જે એમસીક્યુ છે, જે પ્રશ્નો છે એને ઝડપથી તમે જેમ ફાસ્ટ જેમ સોલ્યુશન કરશો એટલો સમય તમારો બચશે અને બાકીના થિયરિકલ ટોપિકની અંદર તમે સરળતાથી બધા જ ક્વેશ્ચનોને સોલ્વ કરી શકશો. એટલા માટે 24 તમારા રોકડિયા માર્ક્સ છે, એમાં માર્ક્સ કપાવવો જોઈએ નહીં. એવું ન બનવું જોઈએ કે એક એમસીક્યુ સોલ્વ કરતા તમારે 5 મિનિટ જાય, કેમ કે તમારી પાસે સમયની બહુ ટૂંકી છે, સમય તમારો બહુ ટૂંકો છે. એની અંદર તમારો વધારે સમય જો એમસીક્યુ માં બગાડી કાઢશો તો બાકીના પ્રશ્નો તમારા બાકી રહી જશે. આવો દીકરા કેવી રીતે સોલ્વ કરી શકાય વિચારો. 1/α 1/β. તમે એવું વિચારો છો કે સાહેબ હું આલ્ફા અને બીટા આમાંથી શોધી લ્યો. શોધી શકાય. શોધીને પછી તમે બંને મૂકશો તો પણ તમારે વિસ્તરણ કરવું પડશે.
એવું વિસ્તરણ દીકરા ન કરવું હોય તો શું કરી શકો? વિચારો તમે. તમારા મનમાં વિચારો આવતા હશે કે સાહેબ આનો લસા લઈ લઈએ, ક્રોસ ગુણાકાર આપણે કરી નાખીએ. તો દીકરા બીટા ગુણ્યા 1 એટલે આવશે બીટા, અને આને આપણે આની સાથે ગુણાવશું તો શું આવશે? આલ્ફા. નીચે બંનેનો ગુણાકાર એટલે આલ્ફા અને બીટા. યાદ કરો શું બની ગયું સમીકરણ આપણું? કેવું બની ગયું? તો સાહેબ ઉપરનું સમીકરણ આપણું બની ગયું બીટા વત્તા આલ્ફા. એટલે કે કોઈ પણ ક્રમમાં હોય આલ્ફા વત્તા બીટા હોય કે બીટા વત્તા આલ્ફા હોય, બંને એક જ વાત છે. બીટા વત્તા આલ્ફા ને યાદ કરો, એનું સૂત્ર શું હતું? હમણાં જ મેં તમને સમજાવ્યું કે સાહેબ શૂન્યના બે શૂન્યના સરવાળાનું સૂત્ર. બે શૂન્યના સરવાળાનું સૂત્ર. તો કયું બે શૂન્યના સરવાળાનું સૂત્ર છે? તો કે સાહેબ -b/a છે. જ્યારે ગુણાકારનું સૂત્ર આ ગુણાકાર છે, શૂન્ય આલ્ફા અને બીટાનો ગુણાકાર, આ શૂન્ય આલ્ફા અને બીટાનો સરવાળો. તો ગુણાકારનું સૂત્ર યાદ કરો, c/a. અંશનો છેદ અને આ છેદનો છેદ બંને કેન્સલ થશે, આપણી પાસે બચશે -b/c. આવી જાઓ, આની અંદરથી b ની વેલ્યુએશન અને c ની વેલ્યુએશન મૂકી દો, એમસીક્યુ સોલ્વ. ચાલો, માઈનસ ના માઈનસ, b એટલે કોણ છે દીકરા? તો કે નિશાની લેવાનું ભૂલવાનું નથી. આ છે -8. જ્યારે c એટલે કોણ છે? તો કે અચળ સંખ્યા. કેટલી છે? તો કે સાહેબ -10 છે. આપણે એને સોલ્વ કરીએ, -8 છેદમાં -10. આપણો આવો જવાબ આમાં ક્યાં આપેલો છે? -8 ના છેદમાં 10. તો કે સાહેબ 4 વિકલ્પમાં નથી. છેદ ઉડાડતા હોય તો ઉડાડીએ, માઇનસ ના માઇનસ, આના ભાગ ઉડાડીએ તો 4 દુ 8 ને 5 દુ 10. તો અહીંથી 2 કેન્સલ થશે, ત્યાં 4 બચશે ને અહીંયા બચશે 5. આપણો જવાબ આવશે -4/5. સમજી ગયા કે કેવી રીતે શોર્ટકટ થી કામ કરી શકાય? તમે અહીંયા એવું વિચારતા હતા કે આપણે આના શૂન્ય શોધીએ, શૂન્ય શોધીને એકને અહીંયા મૂકીએ, બીજાને અહીંયા મૂકીએ, પછી આપણે સરવાળો કરીએ. એવું કરવાની જરૂર છે ને દીકરા. આની જગ્યાએ તમને કેવું પૂછાય? જેવી રીતે દ્વિઘાતમાં છે એવી રીતે ત્રિઘાતમાં યાદ કરજો. આની આ વસ્તુને તમે તમારી રીતે સોલ્વ કરી શકો છો. એમસીક્યુ ની અંદર કેવો એમસીક્યુ પૂછાઈ શકે? 1/α 1/β 1/γ. ખ્યાલ આવી ગયો હશે તમને કે આ એમસીક્યુ ને સોલ્વ કરવા માટે સાહેબ તમારે લસા જ લેવો પડશે. ખ્યાલ આવે છે? જેવી રીતે આપણે આનો દીકરા લસા લીધો, તેવી રીતે આ એમસીક્યુ ને સોલ્વ કરવા માટે તમારે શું કરવું પડે? લસા લેવો પડે. અહીંયા આલ્ફા છે તો ઉપર આવશે બીટા ગામા, અહીં બીટા છે તો આલ્ફા ગામા, અને અહીંયા ગામા છે તો અહીંયા શું આવશે? આલ્ફા બીટા. એટલે ઉપર સૂત્ર બનશે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો, નીચે બનશે શૂન્યનો ગુણાકાર. ખ્યાલ આવે છે દીકરા? આની અંદર સ્ક્વેર પણ આપી દે એવા પ્રકારના એમસીક્યુ તમે જાતે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ જઈએ, એમસીક્યુ ને બરાબર સમજાવશો કે 1/α + 1/β નામનો એમસીક્યુ મને આ ટાઈપનો પૂછાયેલો છે. એમસીક્યુ માં મારે શૂન્ય શોધવાની જરૂર નથી, મેં આનો લસા લઈને સરળતાથી એને સોલ્વ કરી શકો. ચાલો નેક્સ્ટ આપણે જઈએ. જો દ્વિઘાત બહુપદી p of x = 5x² - 26x + 2m - 30 ના શૂન્યો પરસ્પર વ્યસ્ત છે. વ્યસ્ત એટલે શું? યાદ કરો કે સાહેબ હું એમ કહું 3 છે તો 3 નો વ્યસ્ત કોણ? વ્યસ્ત અને વિરોધી સંખ્યાને તમે 9 સુધી ભણ્યા હશો કે સાહેબ 3 નો વ્યસ્ત કોણ? તો કે સાહેબ 3 નો વ્યસ્ત છે 1/3. 4 નો વ્યસ્ત કોણ? તો કે સાહેબ 4 નો વ્યસ્ત 1/4. x નો વ્યસ્ત કોણ? તો કે સાહેબ x નો વ્યસ્ત 1/x. રાઈટ, વ્યસ્તની વાત છે. x નો વ્યસ્ત તો સોરી અહીંયા 3 નો વ્યસ્ત 1/3. વ્યસ્તનો ગુણાકાર તમે કરો. x ની વાત કરી તો કે સાહેબ x નો વ્યસ્ત તો કે 1/x. હવે 3 નો વ્યસ્ત 1/3. તો વ્યસ્તમાંથી આપણને શું શીખવા મળે? તો કે સાહેબ જો કોઈ સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા 3 અને 1/3, તો કે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર જો કરવામાં આવે તો એ ગુણાકાર હંમેશા માટે 1 મળે.
સંખ્યા અને એની વ્યસ્ત સંખ્યા અને એની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા માટે એક થાય. જો આ વાત ખ્યાલ હોય તો આ MCQ સરળતાથી સોલ્વ થઈ જશે. ખ્યાલ આવે છે? સંખ્યા અને એની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા કેટલો થશે દીકરા? એક થશે. ઓકે, ચાલો દીકરા આ પેટર્ન થી આપણે આ MCQ ને સોલ્વ કરીએ. તો આપણને ખબર પડી કે સાહેબ કોઈ પણ બહુપદી છે ને બે શૂન્ય છે, દ્વિઘાત બહુપદી છે, તો હું ધારી લઉં કે સાહેબ આલ્ફા અને બીટા છે આ બહુપદીના શું છે? શૂન્ય છે. તો કે આલ્ફા અને બીટા જો આના શૂન્ય હોય તો એના વ્યસ્ત પરસ્પર વ્યસ્ત હોય. શૂન્ય પરસ્પર કેવા છે? વ્યસ્ત છે. તો કે મેં કહું ધારો કે આલ્ફા અને બીટા p of x ના શૂન્ય છે. ચલો કોઈ પણ બે શૂન્ય છે એવું સમજો. તો આલ્ફા અને બીટા આના શૂન્ય છે અને એ બંને પરસ્પર કેવા છે? વ્યસ્ત. આલ્ફા અને બીટા પરસ્પર કેવા? વ્યસ્ત. તો તમે સમજ્યા હશો કે બે વ્યસ્ત હોય તો કે આલ્ફા અને બીટાનો ગુણાકાર સાહેબ એક થાય. બે વ્યસ્ત સંખ્યા છે, આલ્ફા એ બીટાનો વ્યસ્ત અથવા બીટા એ આલ્ફાનો વ્યસ્ત. તો જો બંને સંખ્યા પરસ્પર વ્યસ્ત હોય તો બંનેનો ગુણાકાર કેટલો થાય? એક થાય. કેટલો થાય? એક. તો સૂત્ર બન્યું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા નો મતલબ શું? કે સાહેબ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારને યાદ કરો. શૂન્યના ગુણાકારનું સૂત્ર હતું c by a. જો આમાંથી c લ્યો, બહુપદીમાંથી c ની વેલ્યુએશન મૂકી દો, અહીંયા a ની વેલ્યુએશન મૂકી દો. ધેટ્સ ઓલ. c ની વેલ્યુએશન અહીંયા આપણે 5 એ a છે, જ્યારે 26 એ b છે. અચળ સંખ્યા એટલી છે તો c એ અચળ સંખ્યા અહીંયા મૂકો શું આવશે? 2m - 30 બાય a એટલે કોણ છે? તો કે સાહેબ 5 છે બરાબર 1. સોલ્વ કરી નાખશો ને? કરી નાખશો ને? ચાલો કરીએ. અહીંયા આવશે 2m - 30 = ગુણાકાર 5 * 5. આપણે દીકરા વેલ્યુએશન m ની શોધવાની છે. m ની વેલ્યુએશન શોધવા માટે m ને કરતા બનાવીએ તો કે સાહેબ 2m = 5 પ્લસ 30 આવશે. 2m = 13 પ્લસ 5 એટલે આપણને મળશે દીકરા બંનેનો સરવાળો એટલે 18 આવશે. અહીંયા m ને કરતા બનાવીએ તો m બરાબર 18/2. m બરાબર વેલ્યુ આપણને મળશે 9. ક્યાં MCQ નો જવાબ 9 છે? આપણો જવાબ આવશે C. ખ્યાલ આવી ગયો? જેવી રીતે દીકરા દ્વિઘાતમાં પૂછ્યું તેવી રીતે ત્રિઘાતમાં તમને પૂછી શકે કે એના શૂન્ય પરસ્પર વ્યસ્ત છે. શૂન્ય કેવા છે? પરસ્પર વ્યસ્ત. તો આ ટાઈપનું MCQ તમને બોર્ડની અંદર પૂછી શકે. હવે જેના શૂન્ય 5 અને -9 એવી દ્વિઘાત બહુપદી અહીંયા છુપાયેલી છે કે જેના શૂન્ય 5 અને -9 હોય તેવી દ્વિઘાત બહુપદી. યાદ કરો કે સર 5 છે, 5 એ કઈ બહુપદીનું શૂન્ય છે? તમે બધાના અવયવ પાડીને શૂન્ય શોધશો? બધાના અવયવ પાડીને શોધશો કે બીજી મેથડ એવી છે કે જો 5 અને -9 એ આપેલી પૈકી કોઈ પણ દ્વિઘાત બહુપદીનું શૂન્ય હોય તો x ની જગ્યાએ 5 અથવા -9 મૂકવાથી 5 અને -9 મૂકવાથી આ બહુપદીનો જવાબ શું થવો જોઈએ? 0. 0 થાય તો એને શૂન્ય કહેવાય. તો દીકરા આવો અહીંયા પહેલા જ MCQ માં આપણે બે પ્રકારની મેથડ થી આને સોલ્વ કરી શકાય. કા અવયવ પાડો, કા શું પાડો? અવયવ પાડો, કા વેલ્યુએશન ને તમે અહીંયા મૂકો. આપણે ટ્રાય કરી લે કે સાહેબ મેં 5 ને મૂકો તો કોનું સમાધાન થાય છે? કેનો આન્સર 0 આવે છે? તો પહેલા ઓપ્શન ની અંદર ઓપ્શન એ ની અંદર આપણે x ની જગ્યાએ 5 મૂકીએ તો અહીંયા આવશે 5 નો વર્ગ 4 × 5 અને અહીંયા છે 45. જો સાહેબ બધા પ્લસ છે. બધા કેવા છે? પ્લસ. જવાબ 0 થવાનો છે નહીં.
તો આ કોઈ દી મારો આન્સર હોઈ શકે નહીં. આ આન્સર ન હોય. કેમ? કેમ કે આનો જવાબ કોઈ દી 0 થશે જ નહીં. 0 ક્યારે થશે? પ્લસ અને માઇનસ થશે તો થશે. પણ અહીંયા તો બધું કેવું છે? પ્લસ, અને સોલ્વ કરવાની જરૂર નથી. ટાઈમ આપણે બગાડવો નથી. ફટાફટ આપણે બી ની અંદર જઈએ તો x નો વર્ગ છે તો અહીંયા આવશે 5 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા 5 માઇનસ 45. ઓકે, ચાલો હવે આને આપણે સોલ્વ કરીએ તો 5 નો વર્ગ 25, 4 50 20 અને અહીંયા આવશે 45. બાદબાકી કરી જો, બાદબાકી કરી જોઈએ તો કે સાહેબ મારી પાસે છે અહીંયા 25, અહીંયા આવશે મારી પાસે 65. 65 માંથી 25 જશે તો 0 આવશે નહીં. 0 નહીં આવે તો કે સાહેબ આ બહુપદીનું શૂન્ય પણ 5 છે નહીં. આગળ વધીએ, સી ની અંદર જોઈએ તો કે સાહેબ સી ની અંદર શું છે તો કે અહીંયા મૂકીએ 5 નો વર્ગ વત્તા 4 ગુણ્યા 5 માઇનસ 45. ઓકે, ચાલો 5 નો વર્ગ દીકરા આવશે 25, 4 50 20 માઇનસ 45 પ્લસ પ્લસ નો સરવાળો કરીએ તો 25 અને 20 એટલે 45. 45 માઇનસ 45 સમજી ચૂક્યા હશો બંને કેન્સલ. આન્સર આવ્યો 0. અને તો જ આ બહુપદીનું શૂન્ય કહેવાય કે x ની જગ્યાએ જો આ કિંમત મૂકવામાં આવે 5 અથવા માઇનસ 9 તો એનો આન્સર થઈ જવો જોઈએ 0. હવે આપણે પ્રશ્ન પાછો એ પણ આવે કે સાહેબ આપણે આની અંદર 5 મૂકીએ તો 0 થાય, 9 મૂકીએ તો 0 થાય છે કે નહીં? ચલો ચકાસી લઈએ. હવે આની અંદર દીકરા આપણે 9 મૂકીએ, 9 મૂકી જોઈએ તો કે સાહેબ x ની જગ્યાએ આવશે 9 નો વર્ગ માઇનસ વત્તા 4 ગુણ્યા 9 માઇનસ 45. ઓકે, ચાલો 9 નો વર્ગ 81, 9 ચોક 36 માઇનસ 45. એક જ નથી જોવાનું કે સાહેબ 5 જ છે, 9 ને પણ જોવાના છે. સોરી, આપણી પાસે માઇનસ 9 છે. કેટલા છે? માઇનસ 9 આપણે મૂક્યા છે અહીંયા 9, અહીંયા માઇનસ કરી નાખીએ બંને જગ્યાએ તો અહીંયા આપણી પાસે શું આવશે? અહીંયા આપણી પાસે છે માઇનસ 9, સાથે આગળ આપણી પાસે છે અહીંયા 4. ઓકે, ચાલો તો અહીંયા આવશે માઇનસ 9 ચોક કેટલા થશે? 36, માઇનસ 36 થયા. અહીંયા આપણી પાસે દીકરા છે માઇનસ 45. અહીંયા આપણી પાસે 81 છે. આ બંનેનો સરવાળો કરીએ આપણે તો કે 6 5 એટલે કે 11 નો 1, અહીંયા આવશે 5 5 ને 3 8 એટલે કેવા? માઇનસ 81. માઇનસ 81 પ્લસ 81 બંને કેન્સલ, જવાબ આવ્યો 0. તો 5 અને માઇનસ 9 ને આ ચારે ચાર ત્રણ બહુપદીમાં આપણે મૂક્યા, ચોથામાં મૂકવાની જરૂર છે નહીં. કેમ કે અહીંયા તમે માઇનસ મૂકશો, માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થશે. આ પ્લસ છે, આ પ્લસ તો આ આખો પ્લસ છે તો માઇનસ 9 કોઈ ક્યારે પણ આ બહુપદીનું શૂન્ય હશે નહીં. ખ્યાલ આવી ગયો? તમે એક આ પેટર્ન થી દીકરા સોલ્વ કરી શકો. બીજી પેટર્ન તમારે આના અવયવ પાડવાના છે. કઈ પણ રીતે તમે આનું સમાધાન લાવી શકો છો, પણ સરળતા ખાતર તમે આ સિસ્ટમનો ઉપયોગ કરશો કે આ બંને આપેલી બહુપદીના શૂન્ય છે. તો ફરી વારથી આપણે જો આ કિંમતો આ બહુપદીમાં મૂકશું તો કઈ બહુપદીનો આન્સર 0 આવે? જેનો આન્સર 0 આવે એના શૂન્ય 5 અને માઇનસ 9 છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ આપણે. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 4 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. ઓકે, દીકરા શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર 4 અને આલ્ફા બીટા બરાબર 4. સાહેબ આપણને સરવાળો આપ્યો છે, ગુણાકારે આપેલો છે. તમને પાછું મનમાં થતું હશે સાહેબ પેલું ભણાવ્યું તે જ આવશે ને કે સાહેબ શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય ત્યારે તમે સૂત્ર યાદ કરાવ્યું હતું એ જ ને? હા, એ જ. ક્યુ? તો કે સાહેબ સૂત્ર આપણું આવું હતું, x² - આલ્ફા વત્તા બીટા into x
વત્તા આલ્ફા બીટા. ઓકે, ચાલો x સ્ક્વેર ના x સ્ક્વેર આલ્ફા વત્તા બીટા ની જગ્યાએ 4 સાથે x વત્તા આલ્ફા બીટા એટલે 4 જે બહુપદી આ આપણને મળશે. તો ચાર ઓપ્શન માંથી જોઈ લો કે કઈ બહુપદી x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 છે. અહીંયા બંને જગ્યાએ માઇનસ છે, અહીંયા બંને જગ્યાએ પ્લસ છે, અહીંયા પ્લસ અને માઇનસ છે, જ્યારે અહીંયા આપણને મળે છે માઇનસ અને પ્લસ. આપણો આન્સર આવશે ડી. ફટાફટ ખ્યાલ આવી ગયો? ઓકે, શા માટે સમજાતા આગળ એટલા માટે કે સાહેબ બહુપદીનો સરવાળો શૂન્યનો સરવાળો અને ગુણાકાર હોય આ સૂત્રમાં લગાવી દો એટલે તમને બહુપદીનો જવાબ મળી જાય. આગળ દીકરા જઈએ આપણે. બહુપદી p of x is equal to 4x square plus 20x plus 25 ના આલેખ x અક્ષને ભિન્ન બિંદુમાં છેદે. એટલે કયા બિંદુમાં, કેટલા બિંદુમાં છેદ છે? યાદ કરો. શું યાદ કરવાનું? કે બહુપદીને જેટલા શૂન્ય, બહુપદીને જેટલા શૂન્ય એટલી વાર x અક્ષને ટચ કરશે. વધારેમાં વધારે તો કેટલા હશે? તો કે સાહેબ 2 ઘાત દ્વિઘાત છે, તો જવાબ 3 તો ન આવી શકે. કા 0 આવે ઓપ્શન માંથી, તમારી પાસે હવે 3 માંથી સિલેક્શન કરવાનું છે. કા 0 હોઈ શકે, કા 1 હોઈ શકે, કા 2 હોઈ શકે. પણ સાહેબ હોય તો કા 2 હોય, કા 0 હોય, 1 તો હોય નહીં. ચાલો દીકરા, તો આપણે આપેલી બહુપદીના અવયવ પાડી લઈએ. p of x is equal to 0 શોધવા માટે શું કરવાનું? 0 આપી દેવાના. p of x એટલે કોણ? 4x square plus 20x plus 25 is equal to 0. યાદ કરો 25 અને 4 નો ગુણાકાર એટલે કે સાહેબ 25 ચોક 100. 100 ના એવા ભાગ કરો કે 20 આપણને મળે. ઓકે, આપણે ટ્રાય કરીએ. 100 ના ભાગ તો પહેલા બનશે સાહેબ 100 ગુણ્યા 1. બીજા ભાગ ગણો, ઘણા બધા પાઠ પડી શકે. રાઈટ, આપણે 4 ના જોઈએ તો 4 ગુણ્યા 25, 25 ચોક 100, 20, 20 50 100, 25 ચોક 100, 5 દુ 10, 20 50 100. આપણે લાવવા છે 20 લાવવા છે. તો ક્યાં પાઠ? તો કે સાહેબ 10 માં પણ પડી શકે. કેવા? તો કે 10 ગુણ્યા 10. ઘણા બધા 100 ના પાઠ, 50 ગુણ્યા 2, હે ને? આવા દીકરા ઘણા બધા પાઠ એના અવયવ પડી શકે. પણ અહીંયા 99 આવે અથવા 101 આવે, અહીંયા કાં તો 21 આવે, 25 ચોક 100 તો 21 આવે, અથવા તો 25 પ્લસ 4 એટલે 29 થઈ શકે. 20 50 તો કે સાહેબ 100 થાય. કા 25 આન્સર આવી શકે, કા 15 આન્સર આવી શકે. 20 માંથી 5. જ્યારે 10 10 ના ભાગ કરશું તો કે સાહેબ 10 વત્તા 10 એટલે 20 થશે. અને બે પાઠ પડે. ક્યાં પાઠ પડશે? અવયવ પડશે. તો કે સાહેબ 4x square plus 10 ગુણ્યા 10. બે નો સરવાળો કરશું આપણે એટલે 100 થશે. અને બંને શૂન્યનો સરવાળો આપણને 20. અહીંયાથી આપણે દીકરા બંનેમાંથી કોમન કેટલા કાઢીએ? તો કે સાહેબ અહીંયા કાઢશું 4, સોરી અહીંયા આપણે કોમન કાઢીશું 2 કોમન કાઢશો. બંનેનો સામાન્ય અવયવી 2 કાઢીએ, સાથે કાઢીએ x. તો અહીંયા આવશે 2x અને 5 દુ 10, 5. રાઈટ, x નીકળી ગયો. જ્યારે આમાંથી આપણે કેટલા સામાન્ય કાઢીએ? તો કે સાહેબ બંનેનો સામાન્ય અવયવી 5 છે, 5 સામાન્ય કાઢી લાવીએ. અહીંયા આવશે 2x, પાયો પાયો 25, અહીંયા આવશે 5 બરાબર 0. ઓકે દીકરા, તો અહીંયા આપણને મળશે 2x plus 5 અને બીજું મળશે 2x plus 5 is equal to 0. ઓકે, ચાલો દીકરા, તો અહીંયા એ પણ ખ્યાલ આવ્યો કે સાહેબ આપેલી બહુપદી તો પૂરો વર્ગ બહુપદી છે. પહેલા તમે એ પણ ચેક કરી શકો કે સાહેબ આનું વર્ગમૂળ અને આનું વર્ગમૂળ કાઢવું. બે સૂત્રના મૂકો. અહીંયા આવશે 2x, અહીંયા આવશે 5, 5 અહીંયા 2, 5 દુ 10, બે સૂત્રના 20x. તો આ બહુપદી કેવી છે? પૂર્ણ વર્ગ બહુપદી. તો બંનેને સરખો જ શૂન્ય મેળવ્યું. ક્યુ મળશે? તો કે સાહેબ 2x વત્તા 5 બરાબર 0. 2x is equal to આવશે -5, x બરાબર -5/2. તો જો અહીંયા મેં કીધું કે સાહેબ એક શૂન્ય ન મળે, બહુપદીને એક જ શૂન્ય છે. કોણ છે?
-5/2, આમાં પણ -5/2, આમાં પણ -5/2. નામ તો એક જ છે, કોણ? -5/2. બહુપદીને એક શૂન્ય, તો ગ્રાફ x અક્ષે કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં છેદે. ખ્યાલ આવી ગયો? આપણને એમ લાગતું હતું કે 2 આવશે કે 0 આવશે, પણ બહુપદી આપણને એ પ્રકારની પૂછી કે જેને શૂન્ય કેટલું મળે? એક જ મળે. ખરેખર છે વિચારો તો 2 શૂન્ય છે, પણ નામ તો છે -5/2. તમે જ્યારે ગ્રાફમાં મૂકશો ત્યારે -5/2 તો એક જ બિંદુ આવે, તો એ બિંદુમાં જ ટચ કરે, તો બહુપદીને શૂન્યની સંખ્યા 1 છે. ચાલો નેક્સ્ટ. અહીંયા એ પૂછે જો p of x = x² - 6x - 6 ના શૂન્યનો ગુણાકાર 4 હોય તો a શોધો. શૂન્યનો ગુણાકાર, સાહેબ શૂન્યનો ગુણાકારનું સૂત્ર યાદ કરો. શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા શૂન્યનો ગુણાકાર છે કેટલો? 4 છે. કેટલો છે? 4. દીકરા 4 છે તો શૂન્યનો ગુણાકાર બરાબર આપણે કેટલા લખી નાખીએ? 4. સૂત્ર યાદ કરો. આમાં બધું સૂત્ર જ કામ લાગશે. સૂત્રને આધી જ આ ક્વેશ્ચનો તમે કરી શકશો. સૂત્ર આલ્ફા વત્તા બીટાનું સૂત્ર, તો એનું સૂત્ર આવશે C/A બરાબર 4. વેલ્યુએશન મૂકી દો સાહેબ C ની. C એટલે કેટલા? -6. A એટલે કેટલા? તો કે સાહેબ A એટલે કોણ? તો કે સાહેબ x² નો સહગુણક એટલે a. x² નો સહગુણક એટલે a. તો એની જગ્યાએ કેટલા મૂકશું? એ જ આપણે મૂકશું. અહીંયા આવશે 4. વેલ્યુએશન a ની શોધવાની છે. કરતા કોને બનાવીશું? એને કરતા દીકરા બનાવીએ તો આપણી પાસે મળશે -6/4 = a. એ અહીંયા આવશે, આ છેદમાં જશે. અને આપણે ઉડાડીએ તો છેદ ઉડાડીએ તો શું આવશે? -3/2 બરાબર એ. કયો આન્સર છે ભાઈ? એ બરાબર -3/2. જવાબ આવશે ઓપ્શન સી. ખ્યાલ આવી ગયો દીકરા? શૂન્યનો ગુણાકાર આપ્યો તો આવો પ્રશ્ન પૂછાય. શૂન્યનો સરવાળો. ગુણાકારની જગ્યાએ શૂન્યનો શું પૂછી નાખે? સરવાળો. તો સરવાળાની જગ્યાએ તમારે મૂકવાનું આલ્ફા વત્તા બીટા. ખ્યાલ આવી ગયો? કે સાહેબ તમે જે સમજાવ્યું છે સૂત્ર, ગુણાકાર હોય કે સરવાળો હોય, સૂત્ર મૂકીને આને MCQ ને તમે સરળતાથી સોલ્વ કરી શકો. સમજી ચૂક્યા હશો દીકરા? આગળ વધીએ. અહીંયા પણ એ જ છે. ગુણાકાર અને સરવાળાના દ્વિઘાત બહુપદી p of x = x² - 3x + 2 ના શૂન્યનો ગુણાકાર. શૂન્ય શોધવાની જરૂર નથી સાહેબ. અવયવ પાડીને શૂન્ય શોધો અને પછી શૂન્યનો ગુણાકાર કરો. નહીં, શું કરવાનું? સૂત્ર કયું? તો કે સાહેબ ગુણાકારનું સૂત્ર તમે લગાવો એટલે ગુણાકારના સૂત્રમાંથી તમને જવાબ મળી જાય. શૂન્યનો ગુણાકારનું સૂત્ર, શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા વત્તા બીટા. ગુણાકારનું સૂત્ર C/A. જો ભાઈ C કોણ છે? C છે 2. A એટલે કોણ? x² નો સહગુણક કઈ નથી તો 1. 2/1 આન્સર આવશે 2. જો કયો ઓપ્શનમાં આન્સર 2 આપેલો છે? કયો છે? તો કે ઓપ્શન નંબર A, વિકલ્પ A તમારો જવાબ રહેશે. ખ્યાલ આવી ગયો બરાબર? કેવા MCQ પૂછાય, સોલ્વ કેવી રીતે કરવા, આ ટ્રીક જો તમારી પાસે હશે તો તમે દરેક MCQ ને સોલ્વ કરી શકશો. નેક્સ્ટ MCQ વાંચો, સમજો, શું કરશું વિચારો. દ્વિઘાત બહુપદી p of x = x² + bx + c ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો, મેં જે બોલ્યો છો એ જ MCQ આવ્યું છે. આલ્ફા વત્તા બીટા નો સરવાળો. આલ્ફા વત્તા બીટા યાદ આવે છે ને? શું? -b/a. માઇનસ સૂત્રના b એટલે કોણ? તો કે સાહેબ b એટલે x નો સહગુણક. એ સાહેબ સૂત્ર તો બની ગયું, જવાબ આપેલો છે, બીજું કઈ કરવાનું છે નહીં. બહુપદી x² + bx + c છે તો આલ્ફા વત્તા -b/a. b એટલે x નો સહગુણક, જ્યારે a એટલે x² નો સહગુણક. જવાબ આપણો મેળવો -b/a. કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર A તમારો આન્સર રહેશે. ખ્યાલ આવી ગયો? ઓકે, નેક્સ્ટ જઈએ આપણે. નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂછો. વિકલ્પની સાથે ખાસ આ ચેપ્ટરની અંદરથી દીકરા તમને ખાલી જગ્યા પણ પૂછાય. ખાલી જગ્યા તમને આ ટાઈપની સાહેબ
ત્રણ વિકલ્પો અહીંયા આપેલા હશે, ત્રણ. એની અંદરથી તમારે સિલેક્શન કરવાનું સાહેબ મારો કયો ઓપ્શન સાચો રહેશે. આ ટાઈપના બોર્ડની અંદર પ્રશ્નો તમને પૂછાશે. સુરેખ બહુપદીનું શૂન્ય ખાલી જગ્યા છે. યાદ કરો સાહેબ, સુરેખ બહુપદીનું શૂન્ય. સુરેખ બહુપદીનું શૂન્ય કોણ છે? શૂન્ય માટે તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે સાહેબ 5 અને -9 આપેલ બહુપદીના શૂન્ય હતા. આપણે 4 ઓપ્શનમાં મૂક્યા, જેનો આન્સર 0 આવ્યો એને શૂન્ય કહેવાય. પણ સુરેખ માટેનું સીધું જ સિમ્પલ સૂત્ર જ હતું કે સાહેબ સુરેખનું શૂન્ય કોણ? તો કે સાહેબ -b/a. -b/a કરી નાખો, -b/a કરી નાખો એટલે તમારો જવાબ આવી જશે. ચાલો, b એટલે કોણ છે? માઇનસ ના માઇનસ. b એટલે અચળ સંખ્યા. 2 a એટલે x નો સહગુણક. જવાબ મને મળ્યો ફટાફટ -2/3. સાહેબ મજા આવી ગઈ, કેમ કે સીધું સૂત્ર. બાકી આનું શૂન્ય શોધવા માટે જો તમે આ મેથડનો ઉપયોગ કરો, સાહેબ તમે તો એમ કહેતા હતા કે શૂન્ય શોધવા માટે તમારે 0 આપવો પડે. આપી દો તો અહીંયા આવશે 3x + 2 બરાબર 0. બોલો શું કરશો? x ને મેળવશો ને? કોને મેળવશો? x એ જ મારું શૂન્ય છે, તો 3x -2 થાય. જ્યારે x ને દીકરા કરતા બનાવશો -2/3. બહુપદીનું શૂન્ય કોણ? -2/3. તમે સૂત્રથી કામ કરો કે આ મેથડ કરો, આન્સર સાચો આવવો જોઈએ. સમય શોર્ટકટ થી સમય ફટાફટ સમય રાહ જોવાનો છે નહીં. જેટલો સમય તમે આમાં બગાડશો એટલો સમય તમારે ઘટશે. જેટલો બચાવશો એટલું તમે સરળતાથી બીજા પાર્ટને સોલ્વ કરી શકશો. આગળ વધીએ દીકરા. બહુપદી આપી છે p of x ના શૂન્ય ખાલી જગ્યા છે. આનું શૂન્ય કોણ? પેલી મેથડ તો એ કે સર પેલી મેથડ મેં એમ કામ કરું તો કે આ મૂકી દઉં, પણ અહીં પ્લસ ઓર માઇનસ છે અને અહીં બે પદ જ છે. મેં તમને આગળ કીધું હતું જ્યારે બે પદ હોય ચિંતા કરવાની જરૂર નથી, સરળતાથી સોલ્વ થઈ જાય. શૂન્ય શોધવા માટે આપણે ટ્રાય કરીએ કે p of x = 0. ત્યારબાદ બહુપદી મૂકીએ 49x² - 81 બરાબર 0. ઓકે, ચાલો 49x² 81 પેલી બાજુ જશે, પ્લસ આવશે. અહીંયા મેં કરતા બનાવું કોને? x² ને, તો શું આવશે? 81/49. x શોધવો છે, વર્ગ સામેવાળાને આપું તો પહેલા લોકો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર જતા રહે. 81/49. x ની વેલ્યુ આપણને કઈ મળશે? તો કે પ્લસ ઓર માઇનસ 81 નું વર્ગમૂળ 9 × 9 એટલે કે 81 નું નીકળે 9. જ્યારે 49 7 × 7 નો વર્ગ, ઘાતાંકના નિયમ પ્રમાણે 7 નીકળી જાય બહાર. તો મારું શૂન્ય મળ્યું પ્લસ ઓર માઇનસ 9/7. આન્સર મારો આવશે પ્લસ ઓર માઇનસ 9/7. તો શૂન્ય દીકરા શોધવાની વાત જ્યારે પ્લસ ઓર માઇનસ બંને હોય, બંને ચકાસવાના હોય, ત્યારે દીકરા આમાં મૂકવા કરતા એના શૂન્ય શોધી લેવામાં સરળતા રહે. નેક્સ્ટ આગળ વધીએ. બહુપદીના શૂન્યનો સરવાળો. અરે ભાઈ, શૂન્યનો સરવાળો, કોઈ પણ બહુપદીના શૂન્યનો સરવાળો સીધું જ સૂત્ર. કયું સૂત્ર? તો કે સાહેબ આલ્ફા વત્તા બીટા. હવે તમને મગજમાં એક જ વાત ઘૂસી ગઈ કે સાહેબ શૂન્યનો સરવાળો ગુણાકાર આવે, સૂત્રથી સોલ્યુશન થાય. આલ્ફા અને બીટા -b/a. -b માઇનસ સૂત્રના b એટલે રકમમાં જો x નો સહગુણક, તો કે સાહેબ મારી પાસે છે 2. a એટલે કોણ? a એટલે x² નો સહગુણક f. અરે ભાઈ જવાબ આવ્યો -2/1. જવાબ આવે -2. રકમ લાગે મોટી કે સાહેબ અહીંયા તો 899 છે, આનો જવાબ તો કેવો આવશે? નથી ભાઈ, કાઈ નથી, માત્ર શૂન્યનો સરવાળો કીધો, સૂત્ર માર્યું આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા -b/a એટલે સહગુણક જોયા મેં. -b એટલે x નો સહગુણક. જોજો અહીંયા ખાસ જોજો, અહીંયા ચેન્જ કરી નાખે, આને અહીંયા બદલી નાખે, આ પદને અહીંયા બદલી નાખે, ફરક ન પડે. કેમ? તમે જાણો છો b એટલે x નો સહગુણક, a એટલે x² નો સહગુણક. ઓકે દીકરા, તો આપણો જવાબ આવશે -2. નેક્સ્ટ આગળ વધીએ આપણે. બહુપદી p of x =
6x² - 6 + k ના શૂન્યનો ગુણાકાર -1/3 હોય તો k શોધો. અરે ભાઈ મને શૂન્યનો ગુણાકાર આપેલો છે, ભલે આપેલો, મારું સૂત્ર યાદ કરો. યાદ છે ને? કયું સૂત્ર? કે સાહેબ શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર આલ્ફા અને બીટા આપેલો છે ગુણાકાર -1/3. ખ્યાલ આવ્યો? હવે આલ્ફા અને બીટાના ગુણાકારનું સૂત્ર શું? સાહેબ c/a -1/3. વેલ્યુએશન ગોતો. c એટલે કે અચળ સંખ્યા, a એટલે x² નો સહગુણક 6 -1/3. કે શોધવાનું ને. ચાલ આને ગુણી નાખીએ તો k બરાબર -6/3. k બરાબર 3 દુને 6. કેટલા આવશે? -2. આન્સર આવશે દીકરા -2. ફટાફટ વાતને તમે સમજી ચૂક્યા છો કે કેવા શું માંગે છે પ્રશ્ન. અને બીજી વાત, એમસીક્યુ સોલ્વ કરવા માટેની ટ્રીક એક જ છે, પ્રશ્નોને સમજો, કહેના ક્યાં ચાહતા હૈ, કેવા શું માંગે છે. જો આ વાતને તમને મગજમાં બરાબર ઉતરી ગઈ તો દરેક એમસીક્યુ તમે દીકરા સોલ્વ કરી શકશો. નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા આપણને આપ્યું છે બહુપદીના શૂન્યનો સરવાળો. પાછી એ જ વાત, એમસીક્યુ આ ટાઈપના જ દીકરા પૂછાય છે. નવીનતમ કશી વાત ન હોય, અહીંયા સમીકરણ ચેન્જ કરે, સી ની વેલ્યુએશન બદલાવે. આપણે આગળના એમસીક્યુ માં જોયું 2m - 33. સી એવડો મોટો હોય, શૂન્યનો સરવાળો સૂત્ર આલ્ફા વત્તા બીટા, સૂત્ર -b/a. બોલ દીકરા, બી એટલે કોણ? તો કે સાહેબ જે નિશાની હોય તે લેવાની, -23. એ એટલે કોણ? તો કે સાહેબ 6 માઇનસ ગુણાકાર +23/6. ઉડે છે, આન્સર છે ભાઈ. હા, તો જવાબ આવશે 23/6. ખ્યાલ આવી ગયો? તો એમસીક્યુ ભાઈ સહેલા જ એમસીક્યુ છે, એટલે સોલ્વ કરવાની ટ્રીક તમારી પાસે મળી જવી જોઈએ. શૂન્યનો ગુણાકાર, ફટાફટ દીકરા બોલો. ગુણાકાર આલ્ફા અને બીટા, સૂત્ર c/a. સાહેબ સમજાઈ ગયા એમસીક્યુ કેવા પૂછાય તે? સોલ્વ કરતા આવડી ગયા, ટ્રીક આવી ગઈ, થોડો કોન્ફિડન્સ આવી ગયો. કોન્ફિડન્સ એમસીક્યુ સરળતાથી સોલ્વ કરી શકશે. c એટલે કોણ? તો કે સાહેબ અચળ સંખ્યા. a એટલે કોણ? તો કે x² નો સહગુણક. જવાબ શું આવે? જવાબ આવે 3/8. ખ્યાલ આવી ગયો? કેવા ટાઈપના એમસીક્યુ દીકરા પૂછાય કે સોલ્વ કરવા સૂત્રને આધીન ચાલો, ફટાફટ એમસીક્યુ સોલ્વ થઈ જશે. 15મા એમસીક્યુ માં જઈએ. જો બહુપદી p of x = x³ - 30x² + kx - 32 નું 104 હોય તો, 104 હોય તો k કોણ? અરે ભાઈ આ છે એ આ બહુપદીનું શૂન્ય છે. ક્યારે કહેવાય આને શૂન્ય? કે સાહેબ જો આ 4 એ આ બહુપદીનું શૂન્ય હોય તો બહુપદીમાં x ની જગ્યાએ 4 મૂકવાથી આ બહુપદીનો આન્સર આવે 0. આપણને એક શૂન્ય આપ્યું છે કે જો કોઈ પણ આનું શૂન્ય હોય તો બહુપદીમાં મૂકવાથી આન્સર 0 આવે છે. તો આપણે શું કરી નાખીએ શૂન્ય માટેની વાત, એટલે કે બહુપદી જે છે p(4) બરાબર 0 થાય. p(4) બરાબર શું થાય? 0. p(4) નો મતલબ કે x ની જગ્યાએ 4 મૂકવાથી આન્સર આવે 0. મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે સાહેબ શું કર્યું તમે? બહુપદીનું શૂન્ય 4 છે. 4 ક્યારે હોય? તો કે સાહેબ આ બહુપદીની અંદર x ની જગ્યાએ 4 મૂકો તો જવાબ 0 થયો, એટલા માટે શૂન્ય કહેવાય. તો લખાઈશું p(4) બરાબર 0. ઓકે, ચાલો બહુપદીની અંદર આપણે 4 મૂકી દે. 4 ની 3 ઘાત 13, અહીંયા આવશે 4 નો વર્ગ વત્તા અહીંયા આવશે k × 4 -32 = 0. ચાલો 4 ની 3 ઘાત કરો. 4 × 4 × 4
ચોકે ચોકે 16, 16 ચોક 64, 13 ના 13, 4 નો વર્ગ તો કે સાહેબ અહીંયા આવશે 16, અહીંયા આવશે 4k -32 ઇઝ ઇક્વલ ટુ 0. 13 અને 16 નો ગુણાકાર આપણે કરી નાખીએ. એની પહેલા આપણે આવું કામ કરવું હોય તો પણ થઈ શકે કે 64 માંથી આપણે 32 બાદ કરી નાખીએ. 64 માંથી 32 એટલે 4 માંથી 2 જશે તો 2 આવશે અને 32 દુ 64 એટલે આપણને 6 માંથી 3 જશે તો 3 -16 અને 13 અને 16 નો ગુણાકાર આપણે કરીએ. 16 ગુણ્યા 13 ક્રોસ ગુણાકાર આપણે કરી નાખીએ તો 16 તરી આપણે ક્રોસમાં જે ગુણાકાર કરીએ 6 છે 6 તરી 18 નો 8 વધી પડી 1, 6 તરી 18 નો 8 વધી પડી 1, ક્રોસ ગુણાકાર 6 એકુ 6, 3 એકુ 3, 6 ને 3 9, 9 ને 1 10, 10 ની 0 વધી પડી 1. આ બંનેનો ગુણાકાર 1 એકુ 1, 1 એકુ 1, 1 ને અહીંયા 1 વધી એટલે કેટલા આવશે 208. ફરીવાર તમે ગુણાકાર દીકરા આમ કરો છો 16 ગુણ્યા 13 એકમ દશક ની 16 આવું કામ કરો છો. 6 એકુ 6, 1 એકુ 1, 6 તરી 18 નો 8 વધી પડી 1, 3 એકુ 3, 3 ને 1 4, 8 ના 8, 6 ને 4 10 ની 0 વધી પડી 1, 208. આવું કરવાની જરૂર નથી. સીધું જ શોર્ટકટ તમે ગુણાકાર કરી શકો વૈદિક ગણિતના મારફતે. આ બંનેનો ક્રોસ ગુણાકાર 6 તરી 18 નો 8, 1 વધી આપી છે ક્રોસ ચોકડી ગુણાકાર કરો 3 એકુ 3, 6 એકુ 6, 6 ને 3 9, 9 એનો સરવાળો કરી નાખો 9 ને 1 10 ની 0 વધી પાછી 1 આવી. હવે પાછો અહીંયા ક્રોસ આ બંનેનો ગુણાકાર 1 એકુ 1 ને 1 2. ખ્યાલ આવી ગયો. શોર્ટકટ થી પણ તમે સરળતાથી ગુણાકાર કરી શકો છો. તો આપણો આન્સર એવો છે 208 પ્લસ 4k ઇઝ ઇક્વલ ટુ 0. હવે 208 માંથી તમે 32 ને બાદ કરી શકો છો. 208 માઈનસ 32 અહીંયા આવશે 6, અહીંયા આવશે 1, અહીંયા આવશે 10 એટલે 7 આવશે અને અહીંયા આવશે 1. 176 આપણને બાદબાકી મળે છે આ બંનેની પણ કેવા તો કે છે -176 પ્લસ 4k ઇઝ ઇક્વલ ટુ 0. 4k ને દીકરા કરતા બનાવીએ તો આ આવશે 176 પ્લસ આવશે. k ને કરતા બનાવીએ તો 176 ભાગ્યા 4. 4 ઓપ્શન માંથી તમે જોઈ શકો છો સરળતાથી કે સાહેબ 4 ઓપ્શન માંથી મારો કયો ઓપ્શન આવી શકે. 176 ભાગ્યા 4 તમારે કરવાના છે. ચાલો 176 ભાગ્યા 4 જે મેથડ થી આપણે ચાલીએ છીએ મેથડ નું કામ કરીએ સાહેબ. ચોકે ચોકે 16 આવશે, અહીંયા આવશે 17 માંથી 16 એટલે 1 અને અહીંયા 16 44 ચોક્કા. ખ્યાલ આવી ગયો હશે સાહેબ. 44 ચોક્કા કેની વેલ્યુએશન મને મળવાની છે 44. કયો આન્સર છે ભાઈ? ઓપ્શન જવાબ આવશે 44. ખ્યાલ આવ્યો દીકરા? બહુપદીનું એક શૂન્ય આપેલું હતું, કે શોધવાનું હતું. આ ભાઈ આ બહુપદીનું શૂન્ય છે તો x ની જગ્યાએ 4 મૂકવાથી બહુપદીનો જવાબ 0 આવે. ટોટલ બહુપદીની અંદર x ની જગ્યાએ સાહેબ આપણે 4 મૂકી એનું વિસ્તરણ કર્યું તો આપણે કેની વેલ્યુએશન સરળતાથી મળી ગઈ. ઓકે, આગળ વધીએ આપણે. p of x is equal to x square minus k plus 3x into x plus 5k minus 1 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન છે. આ બહુપદીના શૂન્યનો ગુણાકાર અને સરવાળો એટલે કે સાહેબ સરવાળો અને ગુણાકાર કરો ભાઈ તો એ સમાન છે, ઇક્વલ આપ્યા. ખ્યાલ આવે છે? તો શૂન્યનો સરવાળો સૂત્ર મૂકો, યાદ કરો. શૂન્યના સરવાળાનું સૂત્ર -b/a, ગુણાકારનું સૂત્ર c/a. વિચારો, જો તમે પ્રશ્નને સમજો તો ઘણો બધો વિચાર કરી લો. સાહેબ શૂન્યનો સરવાળો, શૂન્ય શોધો, એનો સરવાળો કરો, એનો ગુણાકાર, બંને સમાન, એવું કરવાની જરૂર નથી. સૂત્ર, સરવાળો, ગુણાકાર, -b/a, c/a. ચાલો, b એટલે કોણ? જો માઇનસ સૂત્રના b એટલે x નો સહગુણક, પણ કેવો છે? માઇનસ ઓફ k + 3 બાય
a એટલે x² નો સહગુણક 1, જ્યારે c એટલે કોણ તો કે સાહેબ અચળ સંખ્યા 5k - 1 by a, અથવા a બંનેને કેન્સલ કરી નાખો. એને શું કરી નાખો? કેન્સલ. આની જરૂરિયાત પડવાની છે નહીં. બંનેના છેદ સરખા છે, બંને કેવા થશે? કેન્સલ. ચાલો માઇનસ માઇનસ કેવા મળ્યા દીકરા? માઇનસ માઇનસ આપણને મળશે પ્લસ k + 3 = 5k - 1. કે વધારે આ બાજુ છે, લઈ જાઓ ને. ઓકે, 1 ને આ બાજુ લાવો. 3 + 1 = 5k - k. અહીંયા આપણને 4 મળશે. 5k - k એટલે શું આવશે? 4k. બંને બાજુથી 4 કેન્સલ. k ની વેલ્યુએશન શું મળશે દીકરા? 1 મળશે. આન્સર આવશે 1. ખ્યાલ આવ્યો? શૂન્યના સરવાળો અને ગુણાકાર સમાન, બીજો કોઈ વિચાર જ નહીં. ગુણાકાર સરવાળાની વાત આવે, સૂત્ર મારા યાદ કરો, સૂત્રને આધીન કામ કરો. જય માતાજી. ઓકે, ચાલો લેટ્સ ગો. આગળ આપણે વધતા જઈએ. વિકલ્પો જોયા, એક માર્ક્સના પ્રશ્નોમાં ખાલી જગ્યા જોઈએ, ખરા ખોટાની વાત કરી લઈએ. ખરા ખોટા પણ પૂછાઈ શકે. p of x = x³ - x ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 છે. આ એમ કે છે કે સાહેબ આ બહુપદીના વાસ્તવિક શૂન્ય 3 છે. હા કે નહીં? હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. જોઈએ, શૂન્યની સંખ્યા શોધવા માટે શૂન્ય શોધવા પડે. શૂન્ય શોધવા માટે p of x = 0 લઈ લઈએ. ચાલો, x³ - x = 0. શું કરશો સાહેબ? x સામાન્ય કાઢી લ્યો. x² - 1 = 0. યાદ કરો શું કે સાહેબ અહીંયા x ના x, પણ અહીંયા તો કોઈ વિસ્તરણ થાય છે. કેવી રીતે? x નો વર્ગ 1 નો વર્ગ. યાદ કરો, x² - y². મેં શરૂઆતમાં લખાયું હતું, એના બે પાર્ટ પડે. x - y * x + y. તમે કહેશો પ્રશ્ન થાય કે સાહેબ એમ તો અહીંયા y નો વર્ગ તો છે નહીં, 1 નો ગમે તેટલી ઘાત કરશો જવાબ કેટલો આવશે? 1. મેં અહીંયા 2 ની જરૂરિયાત પડી, 2 ઘાત મૂકી દીધું. કાઈ ફેર પડ્યો? ન પડે ભાઈ. તો અવયવ પડી ગયા ને, x² - y² ના બે અવયવ, x - y x + y = 0. 3 શૂન્ય મળવા જઈ રહ્યા છે. કેવી રીતે? પહેલા બરાબર 0, બીજા બરાબર 0 અને ત્રીજા બરાબર 0. ચાલો, x શૂન્ય મળ્યું. 0 નામનું શૂન્ય છે, 1 મળશે. આના બરાબર 0 મૂકવાનો છે. 1 પેલી બાજુ પ્લસ, 1 પેલી બાજુ માઈનસ. બહુપદીને કેટલા શૂન્ય મળ્યું? 1 1 -1 1 અને 0. 3 શૂન્ય છે. 3 શૂન્ય છે ને આ લોકો એમ કે છે શૂન્યની સંખ્યા 3 છે. સાચું કે ખોટું? વિચારો તો આવશે જવાબ સાચું. આપેલું વિધાન કેવું છે? ખરું છે. ઓકે, દ્વિઘાત બહુપદી p of x x² + bx + c નો આલેખ x અક્ષને ઓછામાં ઓછા બે બિંદુમાં છેદે. ઓછામાં ઓછા બે બિંદુમાં છેદે. બીજું કોઈ બહુપદી આપણને વ્યાપક સ્વરૂપ જ આપેલું છે. હવે સાહેબ ઓછામાં ઓછા બે બિંદુમાં છેદે, તમે કહેતા હતા કે વધારેમાં વધારે 2 માં છેદે, ઓછામાં ઓછો તો 0 માં છેદે. આ લોકો એમ કે ઓછામાં ઓછા 2. ઓછામાં ઓછાનો મતલબ શું? ઓછામાં ઓછા 2 નો મતલબ ઓછું ત્યારે વધુ. કેવી રીતે? મારા લગ્ન છે ને હું તમને એમ કહું ભાઈ તમે ઓછામાં ઓછા 2 માણસો આવજો. ઓછામાં ઓછા 2 માણસોને તમારે જાનમાં આવવાનું છે. ઓછામાં ઓછા તો 2. ઓછામાં ઓછા 2 નો મતલબ ઓછામાં ઓછા 2 એટલે કે 2 અથવા 2 થી વધુ આવશો તો ચાલશે. 2 ની જરૂર નથી ભાઈ. ઓછામાં ઓછા 2 ને તો આવવાનું જ છે. ઓછામાં ઓછા 2 ને આવવાનું, એટલે ઓછા માટે વધુનો વિચાર. એમ કે 2 અથવા 2 થી વધુ હોય ભાઈ. દ્વિઘાતને 2 કરતા વધુ શૂન્ય હોય ન હોય. ઓછામાં ઓછા 2 એટલે 2 થી ઓછા નહીં. ઓછામાં ઓછા 2 એટલે 2 અથવા 2 થી વધુ. તમને કે વધુમાં વધુ 2, એનો મતલબ 2 અથવા 2 થી ઓછા. વધુ તો ઓછું જે સંખ્યા હોય, વધુ તો 2 થી ઓછું.
ઓછું તો 2 થી વધુ. ખ્યાલ આવે? ઓછું તો વધુ ને વધુ તો ઓછું. તો આપણને આપ્યું ઓછું તો વિચારશું 2 થી વધુ. 2 થી વધુ હોય ન હોય? આપણો આન્સર છે wrong. આપેલ વિધાન કેવું છે? ખોટું છે. આગળ વધીએ. દ્વિઘાત બહુપદી p of x = x² + x ને બે વાસ્તવિક શૂન્ય છે શોધવા પડશે. બે છે કે નહીં? ઓકે, શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લે લે. x² + x = 0. સાહેબ બે ધન છે. જોઈએ આને શૂન્ય મળે છે કે નહીં. લોકો એમ કહેશે કે સાહેબ આમાંથી તમે x સામાન્ય લઈ લો તો x સામાન્ય લઉં તો શું આવે? અહીંયા આવશે x, અહીંયા આવશે 1 બરાબર 0. દીકરા એક મળશે x = 0, એક મળશે x + 1 = 0. એક શૂન્ય તો મળી ગયું બંને પેલી બાજુ, બીજું શૂન્ય પણ મળી ગયું. બહુપદીને કેટલા શૂન્ય છે? બે શૂન્ય છે. કોણ કોણ? એ નથી પૂછ્યું કે બે છે. હા ભાઈ હા છે. આન્સર શું આવશે? યસ. આપેલ બહુપદીને બે શૂન્ય છે. નેક્સ્ટ વિચારો. પ્રશ્નની અંદર શું આપ્યું છે તે? બહુપદી x² - 19x + 84 ના શૂન્યનો સરવાળો. ઓય ઓય ઓય, શૂન્યનો સરવાળો એટલે સાહેબ આલ્ફા વત્તા બીટા. સૂત્ર -b/a. b એટલે કોણ? માઈનસ સૂત્રના b એટલે -19, a એટલે x² નો સહગુણક 1 માઈનસ પ્લસ 19 શૂન્યનો સરવાળો આવવો જોઈએ. અને આ લોકો કે શૂન્યનો સરવાળો 19 છે. સાચું ખોટું? વિચારો શું આવશે ભાઈ? સાચું. હા સાહેબ હા, શૂન્યનો સરવાળો કેટલો છે? 19. આગળ વધીએ. x³ - 4x² + x + 6 ના શૂન્યનો ગુણાકાર ત્રિઘાત બહુપદીના શૂન્યના સરવાળા ગુણાકારનું સૂત્ર યાદ કરો. સાહેબ ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળાનું -b/a હતું. ગુણાકારનું સૂત્ર c/a નહોતું, ગુણાકારનું સૂત્ર હતું -d/a. કેમ કે ચાર પદ હોય તો શૂન્યનો ગુણાકાર આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા -d/a. d એટલે કોણ? અચળ સંખ્યા y. a એટલે કોણ? x³ નો સહગુણક. જવાબ આવવો જોઈએ -6. અને આ લોકો શું કે ખબર? 6 છે. હોય ન હોય? કેમ? જવાબ મારો આવે -6. આ લોકો કે 6 આવે. આનો જવાબ કેવો છે ભાઈ? ખોટો છે. કેવો જવાબ છે? ખોટો. જવાબ આવવો જોઈએ -6. એ લોકો કે 6. ઓકે, નેક્સ્ટ. આકૃતિમાં કોઈ પણ આકૃતિ તો જોઈએ ને ભાઈ. આકૃતિ તો આપણે સમજી ચૂક્યા કે જેટલી વાર ટચ કરે એટલા શૂન્યો. તો આકૃતિમાં y બરાબર p of x નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા 3 છે. 3 છે ભાઈ. 3 વાર ટચ કરે જો કરે નહીં. કેમ? એક વાર x અક્ષને, બે વાર y અક્ષને. શૂન્ય છે 2, આ લોકો કે 3. સાચા છે? નહીં. કેવા છે? ખોટા છે. નેક્સ્ટ ફટાફટ વિડિયોની અંદર આપણે આગળ વધીએ. તો x² - 7x + 10 ના શૂન્યોની સંખ્યા 3 છે. 3. એલા ભાઈ, દ્વિઘાતને 3 હોય, દ્વિઘાતને હોય કેટલા? મહત્તમ તો 2 જ મળે. તો 3 કોઈ દી મળે જ નહીં. કેમ કે મેં વાત કરી જેટલી ઘાત એટલા મહત્તમ હોય. તો ઘાત આની 2 જ છે. તો શૂન્ય વધારેમાં વધારે 2 હોય, 3 હોય જ નહીં. સોલ્વ કરવાની જરૂર નથી. જવાબ શું આવે? ખોટા છે. આ લોકો કેવા છે? ખોટા. સાહેબ શૂન્ય 2 જ હોઈ શકે, 3 ન હોઈ શકે. શૂન્યની સંખ્યા 3 છે. ઓકે, શૂન્ય આમાં આપણે જોઈએ. p of x = 0. બહુપદી છે x³ - x = 0. સામાન્ય કાઢીએ x આવશે
x² - 1 બરાબર 0. હો ભાઈ સાચા પડતા જાય છે. જોઈએ x ના x હમણાં કર્યું તેવું આના બે પાર્ટ x² - y² શું આવશે? x - 1 x + 1 બરાબર 0 x બરાબર 0 x - 1 બરાબર 0 x + 1 બરાબર બધાના બરાબર 0 લઈ લીધા. એક શૂન્ય આપણે દીકરા મળી ગયું. અહીંયા -1 છે પેલી બાજુ જશે તો પ્લસ આવશે, આ પ્લસ છે તો પેલી બાજુ જશે તો માઇનસ આવશે. ઓકે કેટલા શૂન્ય મળ્યા? 3 કે છે હા. શું આવશે? યસ યુ આર રાઈટ, સાચા છો તમે. ચાલો નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર લખવાના છે. વિકલ્પો જ આવે, ખાલી જગ્યા જ આવે, ખરા ખોટા આવે એવું નથી. એક માર્ક્સના પ્રશ્ન આવે જ્યાં તમારે સ્પષ્ટ જવાબ લખવાનો છે. જો તમે વિકલ્પ હશે તો કોઈ પણ સોલ્યુશન તમે કોઈ પણ સિલેક્શન કરી શકશો. અહીંયા તમારે સ્પષ્ટ જવાબ લખવાનો કે આના શૂન્યનો સરવાળો કેટલો થાય. આવ્યું પાછું એક જ વાતને, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, શૂન્ય એક જ વાત છે. ચાલો શૂન્યનો દીકરા સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. પેલા જોવાનું દ્વિઘાત છે ને. ઓકે શૂન્યનો સરવાળાનું સૂત્ર -b/a. માઇનસ સૂત્રના b એટલે કોણ? જોજે ભાઈ b એટલે કોણ? તો કે સાહેબ x નો સહગુણક. આમાં તો નથી. અરે ભાઈ ન હોય તો તમે આવું લખી શકો 9x² - 0x - 256. ખ્યાલ આવ્યો? શું કર્યું? કેમ બહુપદી ઘાતના ઉત્તરતા ક્રમમાં હોય. નથી તો 0x લઈ શકાય. 0 × x એટલે 0 જ છે. તો b એટલે કોણ? સાહેબ b એટલે તો x નો સહગુણક 0 છે. અહીંયા 9 0 ભાગ્યા ગમે તેટલા જવાબ શું આવે? 0. એમનો કેતા -0. 0 કોઈથી માઇનસ હોય નહીં, એ તો ધન સંખ્યા છે. આનો શૂન્યનો સરવાળો કેટલો થાય? 0. આગળ વધીએ. આલેખ કેવો હશે? આલેખ કેવો હશે? તો આલેખમાં તો આપણે એક જ વાત જોઈ હતી, કા ઉપર તરફ ખુલ્લો કા નીચે તરફ ખુલ્લો, કા ઉપર તરફ ખુલ્લો કા નીચે તરફ ખુલ્લો. બે પ્રકારની વાત છે. તો આનો આલેખ કેવો હશે? ઉપર તરફ પરવલય છે કે નીચે તરફ? જો મેં તમને ત્યારે કીધું હતું કે તમે પહેલી સંખ્યા જોશો કે સાહેબ ધન છે એટલે ઉપર. ના ભાઈ ના. તો મેં તમને એવું કીધું હતું x² નો સહગુણક જોવાનો. પહેલી નજરમાં તમે અહીંયા ભૂલ કરી નાખો કે સાહેબ પહેલો ધન હોય તો ઉપર, ઋણ હોય તો નીચે. ના, બહુપદીને જો ક્રમમાં લખો તમે તો -2x², પછી શું આવશે ભાઈ? 6x આવશે, પછી 7 આવશે. હવે જો x² નો સહગુણક કેવો છે? માઇનસ છે, એ <0 છે, ઋણ છે. એટલા માટે આન્સર આવશે નીચે તરફ ખુલ્લો પરવલય. શું આવે? નીચે તરફ ખુલ્લો પરવલય. એક્સ અક્ષને ટચ કરે ન પણ કરે પણ એ તો મને ખ્યાલ છે આ નીચે તરફ ખુલ્લો પરવલય આવશે, કેમ કે દ્વિઘાત છે એટલા માટે. ઓકે દીકરા આગળ વધીએ. એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે? અરે ભાઈ જેટલા શૂન્ય એટલી વાર ટચ કરે. શૂન્ય જ નથી, ટચ કરવાની વાત જ નથી. ઓકે તો આપણે શોધવાના શું? શૂન્ય શોધવાના છે. p of x બરાબર 0, x² - 6x + 8 બરાબર 0. 8 ના અને આનો સહગુણક 1. 8 ના ભાગ પાડો 6 આવી જવા જોઈએ. ચાલો 8 ના ભાગ 8 એકુ 8, 4 દુ 8, 2 ચોકા 8. તો ખ્યાલ આવી ગયો સાહેબ? અહીંયા કા 7 થાય કા 9 થાય. મારે જોઈએ 6. તો કે સાહેબ 4 અને 2 6 થઈ ગયા 5. શું આવશે? તો કે x² - આના પાર્ટ કરીએ 4 અને 2 માં કન્વર્ટ કરીએ તો 2x - 4x. શા માટે માઈનસ? મેં તમને કીધું હતું મોટાને નિશાની આપવાની. હે ને? મોટાને આ નિશાની, આને હું માઈનસ આપું તો આને પ્લસ આપું કે માઈનસ આપું? તો આને પણ માઈનસ આપવા પડશે, કેમ કે મારે દીકરા -6 જોઈએ છે. તો -4 અને -2 -6
પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચાલો હવે આની અંદર એવું તો આપણે શું કરીએ, આમાંથી સામાન્ય કાઢીએ આપણે કોણ x, તો શું આવશે x માઇનસ 2. અહીંયા દીકરા માઇનસ લાવવા માટે સામાન્ય કાઢવું પડે માઇનસ. કેટલા કાઢવા પડે? માઇનસ 4. 4 કાઢીએ, 4 અને 8 એકબીજાના અવયવી. અહીંયા વધશે x, આ માઇનસ 4 દુ 8 બરાબર 0. હવે તારે ખાલી એક જોવાનું ભાઈ, શૂન્ય કેટલા? ઓકે, ચાલ x માઇનસ 4, x માઇનસ 2, 0, x બરાબર 4, x બરાબર 2, શૂન્ય મેળા 2, શૂન્ય છે 2. તો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે? આન્સર આવશે 2 બિંદુમાં. જેટલા શૂન્ય એટલી વાર x અક્ષને છેદે. જોજે આની જગ્યાએ તને ખાલી y પૂછી નાખે. હું પૂછી નાખે? y. સમજ પડે છે? y ને ટચ કરે કે ન કરે? y ને ટચ કરવાનો જ નથી, x અક્ષ ઉપર જશે કા નીચે જશે. ઓકે, ચાલો ના શૂન્યનો સરવાળો. ભાઈ એક જ વાત, શું શૂન્યનો સરવાળો? સાહેબ શૂન્યના સરવાળા તો મગજમાં બરાબર ઉતરી ગયા. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા માઇનસ બી બાય એ. માઇનસ સૂત્રના બી એટલે -2, એ એટલે 1, માઇનસ માઇનસ પ્લસ. શૂન્યનો સરવાળો કેટલો થાય? આન્સર દીકરા આવશે શૂન્યનો સરવાળો 2 મળે. ખ્યાલ આવી ગયો? ઓકે, નેક્સ્ટ આપણે જઈએ. નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો. જોડકો પણ દીકરા પૂછી શકે. ખ્યાલ આવી ગયો? કયા ટાઈપનું જોડકું પૂછે? અહીંયા આપણને આપેલું છે આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા. મતલબ પહેલા જ સમજાયું ચેપ્ટરની શરૂઆતમાં જે તમને રૂપરેખા ફરીવાથી આખા ચેપ્ટરનો સાર મેં દીકરા સમજાયો, એમાંથી એમસીક્યુ આવ્યું છે, એમાંથી જોડકું પૂછાયેલું છે અને પૂછાઈ શકે. જો બબ્બે શૂન્ય છે, બબ્બે શૂન્યના ગુણાકારનો કર્યો છે શું? સરવાળો. તો શું કરશું? બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળાનું સૂત્ર. પેલા મને કાંઈ નથી ખબર પડતી ભાઈ, તો મને એક વાત તો ખબર છે કે માઇનસ બી બાય એ શું છે? માઇનસ બી બાય એ તો શૂન્યના ગુણાકાર, શૂન્યના સરવાળાનું સૂત્ર. આમાં શૂન્યનો સરવાળો ક્યાં આપ્યો છે? નહીં. આ આન્સર નહીં આવે. કાં આવશે આ અથવા કાંઈ આવશે આ. યાદ કરો, શૂન્યના ગુણાકારનું સૂત્ર શું? ત્રિઘાત બહુપદી છે. દ્વિઘાતમાં તો ગુણાકારનું સૂત્ર સી બાય એ આવતું હતું, પણ ત્રિઘાતમાં ગુણાકારનું સૂત્ર સી બાય એ ન આવે તો આઈ નહીં આવે. તો મને ખ્યાલ આવ્યો કે સાહેબ મારો આન્સર અહીંયા આવશે. આ મારો આન્સર છે. ઓકે, ચાલો તો તમને ખ્યાલ આવી ગયો હશે. ગુણાકાર તો -d બાય એ. હવે આ આન્સર તો આવતો જ નથી. આલ્ફા વત્તા બીટા, બીટા ગામા, ગેમા ગામા એટલે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. એનું સૂત્ર આવશે શું? તો કે સાહેબ સી બાય એ. સી બાય એ આનો યોગ્ય વિકલ્પ રહેશે. યોગ્ય જોડી છે, જોડવાની છે. તો 29 ની અંદર આવશે જવાબ બી, જ્યારે 30 ની અંદર જવાબ આવશે સી. એની જગ્યા પર તમે લખી શકો સી બાય એ અને -d બાય એ. નેક્સ્ટ, થેન્ક યુ સો મચ. આગળના વિડીયોની અંદર તમને આની સાથે ડીપીપી પણ મળી રહેશે. એમસીક્યુ તમારે જે સોલ્વ કરવાના છે એની પ્રેક્ટિસ પેપરો પણ તમને મળી રહેશે. તો એ પ્રેક્ટિસ પેપરોનો સદુપયોગ કરી તમને જો કોઈ એમસીક્યુ માં કઈ ક્વેરી રહી જાય, બ્રહ્માસ્ત્ર એપ્લિકેશન ઉપર તમે એમસીક્યુ મૂકીને તમને એનો આન્સર પણ મળી રહેશે. થેન્ક યુ.